મિત્રો, જે લોકો તેમની કુળદેવીને યાદ કરીને સૂવે છે અને આટલું જો કરે છે તો તેમના મનના વર્તા મિત્રો પૂરા થાય છે અને એમના રક્ષક કુળદેવીમાં એમની રક્ષા કરે છે। ઈષ્ટદેવ, ઈષ્ટ દેવી દેવતા જે કોઈ પણ હોય તેમના પૂર્વજો, એમની કુળદેવી કોઈ પણ એમના દેવી દેવતા હોય, જે લોકો સૂતી વખતે આ રીતના એમના કુળદેવીને એમના ઈષ્ટદેવને યાદ કરીને આ રીતે આટલું જો કરે છે તો તેમના દરેક કામ સિદ્ધ થાય છે અને તેમની દરેક સમસ્યાઓ મુશ્કેલીઓ દૂર થાય છે અને દરેક સંકટમાંથી એ બહાર નીકળી જાય છે અને એમના ઉપર એમની કુળદેવીના આશીર્વાદ અને માં કુળદેવી તેમના ઉપર સદા રક્ષા કરે છે। મિત્રો, જ્યારે તમે ક્યારેય કોઈ કાર્ય કરો છો, ગમે એટલું પુરુષાર્થ કરો છો, છતાં તમને સફળતા નથી મળતી, વણધારી વચમાં કોઈ તમને આફત આવી પડે છે, કોઈ મુશ્કેલીમાં, કોઈ સમીક્ષામાં, કોઈ સંકટમાં તમે ફસાઈ જાઓ છો, તમે ધનવાન છો, તમે સુખી છો, સારા પૈસા કમાઈ શકો છો, સારી જિંદગી જીવી શકો છો, પણ તમે સારી રીતે જિંદગી નથી જીવી શકતા। શું કારણ હશે? મિત્રો, કોણ તમને હેરાન કરે છે? કોણ તમને પરેશાન કરે છે? તમે રૂપિયો તો કમાઈ શકો છો, પણ તમે શાંતિથી જીવી શકતા નથી। આનું શું કારણ હશે? અશાંતિ હોવી, મગજ સ્થિર ના રહેવું, મન વ્યાકુળ રહેવું, તમે કોઈ કાર્ય કરો છો છતાં એ થતું નથી, અટકાઈ જાય છે, કોઈ જગ્યાએ તમે સફળ નથી થઈ શકતા। તમારી જોડે પૈસો હોય છે, તમારી જોડે કુટુંબનો સપોર્ટ હોય છે, બધી વાતે સપોર્ટ હોય છે, સગા સંબંધીનો બધાનો સપોર્ટ હોય છે, મિત્રોનો, વડીલોનો, ગુરુજનોનો સપોર્ટ હોય છે, છતાં પણ તમે કોઈ કાર્ય નથી કરી શકતા। મિત્રો, આવું કેમ બને છે? તો મિત્રો, જ્યારે તમારી જિંદગીમાં આવી કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવી પડે અને તમને સફળતા ના મળે, તો જો તમે તમારું કોઈ વર્ષો જૂનું કાર્ય કરવા માગતા હોય, તમારું કાર્ય અટકેલું હોય અને કોઈ નવું કાર્ય કરવા માગતા હોય, તમારા કુટુંબનું, પરિવારનું, સમાજનું, કોઈ પણ તમારા ધંધા ક્ષેત્રે, વ્યવહાર ક્ષેત્રે તમે સારું કાર્ય કરવા માગતા હોય ને, તો મિત્રો સૂતી વખતે મિત્રો આટલું જરૂરથી કરજો, જેનાથી તમારા સારા દિવસો આવવાના શુભ સંકેત મળશે અને એનાથી તમારા જીવનમાં ઘણો મોટો લાભ પણ થશે। મિત્રો, જો તમે સુખી થવા માગતા હોય અને સારું જીવન જીવવા જો માગતા હોય, તો તમે સૂતી વખતે પુરુષ હોય કે સ્ત્રી હોય, જો કે તમે કોઈ જગ્યાએ ફસાયેલા હોય અને માનસિક રીતે બહુ પરેશાન હોય, તો મિત્રો સૂતી વખતે સ્ત્રીઓ હોય કે પુરુષ હોય, જુઓ, તમે તમારી કુળદેવીને યાદ કરીને, તમારા પૂર્વજોને યાદ કરીને જુઓ, તમે એટલું કહેશો કે હે મારા વડવાઓના, હે મારા પૂર્વજોના, અમારા કુળદેવતાઓ, અમારા જે કોઈ કુળદેવી, દેવી દેવતા, ઈષ્ટદેવ, પૂર્વજો, તેમને તમે પૂરી શ્રદ્ધાથી, પૂરી નિષ્ઠાથી, એકદમ શુદ્ધ વિચાર, માનસિક રીતે શાંત થઈને તમે જુઓ, સૂતી વખતે તમારી કુળદેવીને, તમારા પૂર્વજોને, તમારા દેવી દેવતાઓને તમે યાદ કરો છો, આરાધના કરો છો। કુળદેવતા, પૂર્વજો જે કોઈ હોય એમને તમે એકવાર યાદ કરો છો, સૂતી વખતે યાદ કરીને તમે સૂવો છો, તો મિત્રો ચોક્કસ તમને તમારી કુળદેવી, પૂર્વજો કે જે પણ દેવી દેવતા હોય તમારા સપનામાં આવી જરૂર કંઈક સંકેતો આપશે અને રાત્રિના સમયમાં તમારા કુળદેવી, ઈષ્ટદેવ, તમારા પરમદેવ કે તમારા ઈષ્ટદેવ રાત્રિના સમયમાં આવી
તમારા કપાળ ઉપર, તમારા માથા ઉપર આમ હાથ મૂકશે અને મિત્રો સારો સંકેત મળે તો મિત્રો તમે સમજી જાજો કે હવે તમારું કોઈ પણ કામ ધારેલું અટકશે નહીં અને તમે જીવનના સારા માર્ગે જઈ રહ્યા છો। મિત્રો તમે તમારી કુળદેવીની નિત્ય પૂજા પાઠ કરો, કુળદેવીને બને એટલી રોજ તમે સેવા કરો, અથાશક્તિ કોઈને દાન પુણ્ય ધર્મ કરો। મિત્રો અઠવાડિયામાં એક જ વખત તમે જે તમારી કુળદેવીને પ્રસાદ કરતા હોય કે શ્રીફળ કરતા હોય, કોઈ પણ પ્રસાદ કરતા હોય, દેવી દેવતા કે તમારા ઈષ્ટદેવ, તમારા પરમદેવ કે તમારા પૂર્વજોને મિત્રો આ અઠવાડિયામાં એકવાર કરવાનું છે। બીજું કે મિત્રો તમે જો એ બહાર રહેતા હોય અને તમારી કુળદેવીનું મંદિર ઘેર હોય, ગોમડે હોય અથવા કોઈ બીજી જગ્યાએ હોય તો તમે જતા આવતા તમે એ ઉતરી ઊભા રહી માતાજીને ઘણું સ્મરણ કરી પગે લાગી બે હાથ જોડી વિનંતી કરવાની કે હે માં લાજ રાખજે, સહાયતા કરજે, અમારા ઉપર લીલો હાથ તારો રાખજે મારી માં। આવી રીતના પ્રાર્થના કરવાની માતાજીની, તો માતાજી તમારા ઉપર હંમેશા રાજી રહેશે અને તમારી લીલી વાળી રાખશે। મિત્રો તમને અમારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો તમારા પ્રતિભાવ જે પણ હોય એ કોમેન્ટમાં દર્શાવી શકો છો। અને મિત્રો અમારી ચેનલ પર હજી સુધી નવા જ છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ।